આજે આમોદનગર રોડ પર છે. આમોદનગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે. આમોદનગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ. તો નંબર 7 નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા. ત્યારે એવો ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભામાં આંકડો આવશે. હમણાં દરેક વિધાનસભામાં એ લોકોએ વાંધો લીધેલો છે. ત્યારે જે લોકોએ પ્રૂફ વગર આજે આમોદનગરમાં અમે તપાસ કરી, અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર, કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદનગરમાં 1300 થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવાયો છે. તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. વાંધો હોય, ખોટો હોય તો તમે મત કાઢી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે, અમે ચલાવી નથી લેવાના. અને જેની સામે ખોટી રીતે વાંધો લીધેલો છે, જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે, જેનું નામ લીધે છે અંદર, એની અમે ગુનો બને છે, એની અમે એફઆઈઆર કરવાની છે, અમે નોંધાવેલી છે, અને એની અમે એફઆઈઆર અમે કરીને રહીશું. ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, પણ કોઈ સંજોગોમાં એક પણ મત નીકળવા નહીં દે. જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે, એ ચમરબંધીઓ છે, એને પણ અમે છોડવાના નથી. માગી છે બૂથ વાઇઝ યાદી આવ્યા મતદારોના નામ કાપવા ફોર્મ 7 નો ખેલ. આમોદમાં એક જ જ્ઞાતિના 1300 થી વધુ લોકો સામે વાંધો. કોંગ્રેસે ચૂંટણી પંચને ઘેર્યું. પુરાવા વગર ફોર્મ કેમ સ્વીકાર્યા? બીએલઓ અને અધિકારીઓ સામે એફઆઈઆરની તૈયારી. ટૂંકો સમાચાર અહેવાલ. ભરૂચમાં AK96 ગુજરાત ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં ભાજપના ઇશારે હજારો મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું કારસ્તું રચાયું છે. કોઈ પણ એફિડેવિટ કે પુરાવા વિના ફોર્મ નંબર 7 સ્વીકારી લેવામાં આવતા ચૂંટણી પંચની ભૂમિકા શંકાના દાયરામાં છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે હારના ડરથી ભાજપના નેતાઓ અધિકારીઓ સાથે મળીને આ ચોરી કરી રહ્યા છે. આ મામલે આગામી 2 દિવસમાં જલદ આંદોલન કરવાની અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે અધિકારીઓએ નિયમો વિરુદ્ધ કામ કર્યું છે, તેમની સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર આબિદ કુરેશી, ભરૂચ.